સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા ઇમ્પલ્સ ટેસ્ટ સમજાવો. ઇમ્પલ્સ ટેસ્ટ, જેને ઇમ્પલ્સ લાઇટનિંગ ઇમ્પલ્સ વિથસ્ટેન્ડ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ સર્કિટ બ્રેકર્સ પર કરવામાં આવતો એક ડાઇલેક્ટ્રિક પ્રકારનો ટેસ્ટ છે, જે હાઈ વોલ્ટેજ વીજળીના સર્જનો સામનો કરવાની તેની ક્ષમતા ચકાસવા માટે કરવામાં આવે છે. આ સર્જ ખૂબ જ તીવ્ર એટલે કે એકદમ સ્ટીપ ટૂંકા ગાળાના ઓવર વોલ્ટેજ હોય છે, જે વીજળીના સ્ટ્રોક અથવા તો સ્વિચિંગ ઇવેન્ટ્સના કારણે પાવર સિસ્ટમ પર દેખાય છે. આ પરીક્ષણ ખાતરી કરે છે કે સર્કિટ બ્રેકરનું ઇન્સ્યુલેશન ફ્લેશ ઓવર અથવા ઇન્સ્યુલેશન બ્રેકડાઉન વિના ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજનો સામનો કરી શકે છે. આ પરીક્ષણ વીજળીના સર્જ હેઠળ બ્રેકરની ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થ ચકાસવા, બુશિંગ્સ, કોન્ટેક્ટ્સ, ઇન્ટરપ્ટર્સ અને બાહ્ય ઇન્સ્યુલેશનની ઇમ્પલ્સ સામે ટકી રહેવાની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા, ખૂબ જ ઝડપથી વધતા એટલે કે ફાસ્ટ રાઇઝિંગ કહેવાય એવા વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ સામે વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરવા અને ઇન્સ્યુલેશનના જે નબળા સ્થાન હોય એટલે કે જે વીક પોઈન્ટ્સ કહીએ આપણે, એર ગેપ અને વોઇડ્સ એટલે કે ખાલી જગ્યાઓ જ્યાં પડી હોય અથવા તો અન્ય ખામીઓ શોધવા માટે કરવામાં આવે છે. આમાં બ્રેકરને ઓપન સ્થિતિમાં રાખવામાં આવે છે અને હાઈ વોલ્ટેજ ઇમ્પલ્સ જનરેટર એટલે કે જે માર્ક્સ જનરેટર છે તેના દ્વારા 1.2/50 માઇક્રોસેકન્ડ એટલે કે આ સ્ટાન્ડર્ડ ઇમ્પલ્સ વોલ્ટેજ વેવફોર્મ છે, જેનો રાઇઝિંગ ટાઈમ 1.2 માઇક્રોસેકન્ડ છે અને એનો ફોલ ટાઈમ છે 50 માઇક્રોસેકન્ડ છે. આવો વેવફોર્મ ઉત્પન્ન કરવામાં આવે છે અને એ બ્રેકરને આપવામાં આવે છે. આ જે ટેસ્ટ છે એ ફેઝ ટુ અર્થ, ફેઝ ટુ ફેઝ અને સર્કિટ બ્રેકરના ઓપન કોન્ટેક્ટ્સ ઉપર વારંવાર રિપીટ કરવામાં આવે છે. આમાં 3 પોઝિટિવ પોલારિટીના ઇમ્પલ્સ અને 3 નેગેટિવ પોલારિટીના ઇમ્પલ્સ જેવા ઇમ્પલ્સની સિરીઝ મુજબના વોલ્ટેજ વેવ આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉલ્લેખિત એટલે કે રેટેડ BIL એટલે કે બેસિક ઇન્સ્યુલેશન લેવલ સુધી જ્યાં સુધી આ વોલ્ટેજ પહોંચે ત્યાં સુધીના વોલ્ટેજને વધારવામાં આવે છે. આમાં 12 કિલોવોલ્ટના બ્રેકર માટે 75 કિલોવોલ્ટના પીકની આસપાસ, 33 કિલોવોલ્ટના બ્રેકર માટે લગભગ 170 કિલોવોલ્ટની પીક અને 132 ના બ્રેકર માટે 550 કિલોવોલ્ટ પીક વોલ્ટેજની આસપાસના આ પીક વોલ્ટેજ જે ઇમ્પલ્સ હોય છે તે લાગુ કરવામાં આવે છે અથવા તો આપવામાં આવે છે. જો કોઈ ફ્લેશ ઓવર ન થાય, કોઈ ઇન્ટરનલ ડેમેજ ન થાય, કોઈ સરફેસ ઉપર ટ્રેકિંગના માર્ક ના જોવા મળે અને પંક્ચર ના થાય અને તમારું ઇન્સ્યુલેશન સ્થિર રહે ને ઓછી કિંમતવાળી એક વેલ્યુ આપ્યા કરે, સાથે સાથે આના ઉપર પાર્શિયલ ડિસ્ચાર્જની કોઈ અસર ન થાય અથવા તો એનું કોઈ નુકસાન ન રહે, તો આ સર્કિટ બ્રેકર ઇમ્પલ્સ ટેસ્ટ પાસ કરે છે એવું કહેવાય. હવે જો કોઈ ફ્લેશ ઓવર બાહ્ય રીતે એટલે કે હવામાં થયું છે પરંતુ પરીક્ષણ કરાયેલ ઇન્સ્યુલેશનમાં કશું જ નુકસાન નથી, તો આ ઇમ્પલ્સ ટેસ્ટ વોલ્ટેજનું ફરીથી પુનરાવર્તન કરવામાં આવે છે એટલે કે ટેસ્ટ રિપીટ કરવામાં આવે છે. વીજળીના ઝટકા દરમિયાન સલામત કામગીરી સુનિશ્ચિત કરવા માટે સિસ્ટમનું ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશનમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવવા માટે ઉત્પાદનની શરૂઆતમાં જ કયા નબળા બિંદુઓ છે કે જ્યાં તમારું ફ્લેશ ઓવર થઈ શકે છે અથવા તો ઇમ્પલ્સ ટેસ્ટ સહન ના કરી શકે એવા બિંદુઓને પારખવા માટે બ્રેકરની લાંબા ગાળાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા તો વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટી જાળવવા માટે આ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે. તો સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા ઇમ્પલ્સ ટેસ્ટ વિશે માહિતી આ રીતે આપી શકાશે.